એ પ્રેમ સહાયને પૂરો કરી જ નાખવો પડશે. એ જ નવા આઈડિયાઝથી વીરને બચાવી લે છે. બોસ, એ પ્રેમ સહાયના આઈડિયાની ચોરી કરીએ તો? એકદમ બરાબર. મોના, યુ આર જીનિયસ. હું એ પ્રેમ સહાયના મગજમાં જઈને એ બધા જ આઈડિયાઝ ચોરી લાવું છું. પણ બોસ, આ થશે કેવી રીતે? મારી પાસે એક પ્લાન છે. સાંભળ. બોસ, સમજો તમારું કામ થઈ ગયું. સર, હું પેસ્ટ કંટ્રોલ વાળો છું સર. નહીં, અમારે પેસ્ટ કંટ્રોલ નથી કરાવવું. હવે તમે જોજો પ્રેમ સહાય બોસ શું કરે છે. અરે દાદાજીને શું થયું? વીર, દાદાજી બેભાન થઈ ગયા છે. શું થયું? અરે દાદાજી, આ તો બેભાન થઈ ગયા છે. પણ થયું શું એમને? ચિંટુને બોલાવ. ચિંટુ! શું થયું વીર? હું આવી ગયો. હું ક્યાં છું? મને તો ચાટ ખાવા જવું છે. નહીં ચિંટુ, ચિંટુ. પવનના જોરથી બારી ચિંટુને વાગી ગઈ હશે અને એ બેભાન થઈ ગયો હશે. આ મેડમેક્સની કોઈ ચાલ તો નથી. યસ, આ છે કરામતી મગજ. હવે હું અહીંયા રહીશ અને મારી હોલોગ્રાફિક ઇમેજીસ મગજમાં જઈને પ્રેમ સહાયના બધા જ આઈડિયાઝ ચોરી લાવશે. હા, પછી નહીં રહે પ્રેમ સહાયની આઈડિયા અને નહીં કરી શકે વીરની મદદ. યસ, તો ચાલો શરૂ કરીએ કામ. દાદાજી તો ભાનમાં નથી આવતા. હું ડોક્ટરને બોલાવું? હા, આપણે ડોક્ટરને બોલાવવા જોઈએ. અરે, કોઈ તો દાદાજીની અંદર ગયું છે. શું? દાદાજીની અંદર? એક મિનિટ જરા. હું દાદાજીની ઇમેજના આખા વર્ચ્યુઅલ વિઝનને સ્કેન કરીને કોમ્પ્યુટરમાં જોઉં છું. ચુલબુલ, આપણે આ વર્ચ્યુઅલ વિઝનથી દાદાજીના બ્રેનમાં શું થઈ રહ્યું છે તે જોઈ શકીએ છીએ. રોબો બોય સૂટ ઓન. પ્રેમ સહાય, હવે તારી આ ઇમેજ મારું કાંઈ બગાડી શકે એમ નથી. મેં તારી અસલી ઇમેજને બેભાન કરી નાખી છે. શું જોઈએ છે તને? તું અહીંયા કેમ આવ્યો છે? મારે તારા બધા જ આઈડિયાઝ જોઈએ છે. બતાવ, ક્યાં છુપાવીને રાખ્યા છે તે. બતાવ. મારે દાદાજીના મગજમાં જવું જ પડશે, નહીં તો મેડમેક્સ દાદાજીને કંઈ પણ કરી શકે છે. અરે પણ દાદાજી તો અહીંયા છે. હા, મને ખબર છે આ અસલી દાદાજી છે. પણ જો મેડમેક્સે દાદાજીના બ્રેનમાં દાદાજીની ઇમેજને કંઈ કરી નાખ્યું તો ખૂબ મોટી ગડબડ થઈ જશે. ઓહ વીર, મને ખબર જ હતી તું અહીંયા જરૂર એ આવીશ. સાચું જ વિચાર્યું હતું મેડમેક્સ. પણ હવે અહીંથી બચીને જઈ નહીં શકે. આહ!
તમારા ડાબા મગજમાં જા. ત્યાં તને અલગ અલગ ફોર્મ્યુલાના શબ્દો અને કેટલાક નંબરો દેખાશે, જેમાંથી જે નંબર ચમકે તેને તું એબ્સોર્બ કરી લેજે. પછી મારે શું કરવું જોઈએ એ દાદાજી? નંબર અને ફોર્મ્યુલાના શબ્દો તારે પોતાની સાથે લઈ જવાના છે અને મારા વર્ચ્યુઅલ વિઝનમાં એને ફીડ કરવાના છે. એને ફિટ કરવાથી તમે ભાનમાં આવી જશો ને દાદાજી, રાઈટ? હવે વીર નહીં બચી શકે. ચુલબુલ, આ દાદાજીને શું થયું? ઓહ, આ શું થઈ રહ્યું છે? વીર, કંઈક કર! વીર, જલ્દી જા, ભાગ. વીર, જેટલું ભાગવું એટલું ભાગ, ભાગ. પણ તું અહીંયાથી બહાર કોઈ દિવસ નહીં નીકળી શકે. હવે તું કંઈ પણ નહીં કરી શકે, કારણ કે આ છેલ્લો આંકડો મારી પાસે છે. હવે શું કરું? આને તો છેલ્લો નંબર એબ્સોર્બ કરી લીધો છે. જો હું યોગ્ય સમયે ન પહોંચ્યો તો દાદાજી માટે જોખમ થશે, અથવા તો હું ફસાઈ જઈશ. મને અહીંયાથી બહાર કાઢો, નહીં તો હું અહીંયા જ ગુજરી જઈશ. ભાગી છૂટું વીર, ફરીથી. હવે પછીથી નહીં છોડું. વીર, તું સફળ ના થઈ શકે. વીર, તું આવી ગયો? હા ઇમલી, મારે તરત જ દાદાજીના વર્ચ્યુઅલ વિઝનમાં આ ફોર્મ્યુલા ફીડ કરવો છે. બધા ફોર્મ્યુલા ફીટ થઈ ગયા છે, તો પણ દાદાજી ભાનમાં કેમ નથી આવી રહ્યા? વીર, દાદાજી ભાનમાં તો આવશે ને?